પેલા કંઈક સુબા માટે જતા હતા ને વડનગર વિસનગર, અડધી રાતે ઉઠીને ચાલ્યા, બ્રહ્મચારી હોઈ રહ્યા હતા. મહારાજ ગયા પછી જાગ્યા ને એટલે પછી મહારાજને તો કોઈને લઈ જવા નતા, પણ ત્યાં જાય તો મહારાજ તો પેલો સુબો બધાને તડકે બે હારે તો મહારાજને જેલમાં નાખી દે એવો હતો. એટલે બધાને જવા દેતા. પછી મહારાજને જવું હતું, મારા ભક્તો ત્યાં દુઃખી થયા છે જવું. તો પાછળ બ્રહ્મચારી પણ પછી જાગ્યા ને ફાફડા ફાફડા દોડે મહારાજ વાત થઈ જતા. તે પાછળ ત્યાં રાધાબાબુ સુધી ગયા. પછી મહારાજને પહોંચી ગયા. મહારાજ એને પથરા લઈને મારવા માંડ્યા બ્રહ્મચારીને. બ્રહ્મચારી તો ખરેખર મહારાજને વિશે એમને તો એની નિષ્ઠા હતી. તો એ મહારાજને પગે લાગે, મહારાજ જશો આમ છે તેમ છે, ત્યાં આગળ શુભો છે, બહુ દ્વેષી છે, બહુ આપણને આ કરે તે કરે, બધી ઘણી વિનવની પ્રાર્થના રીતે બધું કર્યું. મહારાજ કે બ્રહ્મચારી આ ઝાડ છે, વૃક્ષ છે, એને કોણ હલાવે છે? તો મારે કે એને તો પવન હલાવે છે. બ્રહ્મચારી તો બધા ભોળા ગણા, કારણ કે પવનથી આ બધું જાણવા તો હાલે છે. મહારાજ કહે છે પવનને કોણ હલાવે છે? ત્યારે બ્રહ્મચારી થયું કે ના મહારાજ પવનને તો તમે હલાવો છો. તો કહેવાનું શું છે કે એ વાત બ્રહ્મચારી દઢ કરાઈ કે સર્વ કરતાં હું છું, મારી મરજી સિવાય શુભો પણ કંઈ કરી શકે એમ નથી. આ બ્રહ્માંડનો મોટો જબરજસ્ત માણસ હોય ને તો પણ કંઈ કરી શકે, બ્રહ્મા પણ કરી શકે એમ નથી, પ્રકૃતિ પુરુષનો પુરુષ પણ કંઈ કરી શકે એમ નથી. એ બધાની અંદર ભગવાનનું કર્તાપણું છે, ભગવાનની સત્તા ચાલે છે. એવી જો આપણી દ્રઢતા હોય તો આપણને કંઈ વાંધો ના આવે, કારણ કે મહારાજ પોતે એ વાત સમર્થ છે. તો એની આગળ આપણે કોણ? આપણે એની આગળ કંઈ હિસાબમાં નથી. એવી દ્રઢતા આપણને બરાબર થાય તો પછી આપણે બીજું રહે જ નહીં કે મારાથી થયું, મેં કહ્યું, મને આને કર્યું, અને મને આમ કર્યું, અને આ મારું આમ કર્યું, અને ફલાણા. કોઈ કોઈનું કોઈ બગાડતા નથી, કોઈ કોઈનું સુધારતા પણ નથી. જે છે અંદર પ્રેરણા ભગવાનની છે એટલે એ બધું થાય છે. અને એ જે કંઈ થતું હોય આપણા સારા માટે થતું હોય. ભગવાનની ઈચ્છાથી જે કંઈ થતું હોય આપણા સારા માટે હોય. આપણે ઈચ્છા કરીને એ વસ્તુ ન થઈ તો એમાં ભગવાનની ઈચ્છા સમજવાની. કરતા જે આવે એટલે એ કરે છે, પછી આપણે ન થયું એમની ઈચ્છાથી, આપણે બહુ મહેનત કરીને સારું કરવા જતા હતા પણ ન થયું તો ભગવાનની ઈચ્છા લો તો પછી દુઃખે ના થાય, મુશ્કેલી ના આવે, ઉજાગરોય ના થાય, બીજાને વાતો કરવાનું પણ ના થાય. કારણ એમની ઈચ્છા એમ હશે, આપણે બહુ સારી વાત હતી પણ ના થયું. તો સર્વ કરતા પરમાત્મા છે અને જે કરે છે સારું જ કરે છે એવી આપણી દ્રઢતા છે. એટલે આપણે ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા બીજું ત્રીજું કરીએ છીએ એમાં થાય કે આને મને વિઘ્ન કર્યું. હવે એ વિઘ્ન કરનારામાં પણ ભગવાન છે જ, અને એની દ્વારા વિઘ્ન કર્યું છે આપણને, એ આપણા સારા માટે છે. એમ આપણે પણ આ વસ્તુ છે, કોઈ પણ પ્રશ્ન આપણને આવે તો સીધી જ વાત આપણે છે કે મહારાજ જે કરે છે સારા માટે છે, એમની ઈચ્છાથી જ થાય છે, એમની મરજીથી જ થાય છે, તો પછી પ્રશ્ન કોઈ રહેતો નથી. પણ આપણું જ્યાં અસ્તિત્વ આપણને છે, આપણા બુદ્ધિનું, આવડતનું, ડાપણ, બીજું ત્રીજું, ભણેલા વિદ્વાન પંડિત, હું આ બધો આ જાતનું બધું કાર્ય કરી શકું, એ મારી શક્તિ, એનો બધો ખ્યાલ રાખીને આપણે ફરીએ તો મોટા મોટો ભાર આપણે લઈને ફરીએ છીએ. એ ભાર છે એ પછી ઊંચકાય નહીં તો પછી દુઃખ થાય ને મુશ્કેલ, બહુ વધારે પડતો ભાર લઈને ફરીએ તો. પણ આપણે બંધથી ભાર જ એમને ઉપાડ્યો છે, એને જ ભાર ઉપાડ્યો છે. આ બધું કરે છે એ એમના સંકલ્પથી જ થાય છે. લો ચિન્મયાનંદ સ્વામી અમને અમેરિકા ગયા ને ત્યારે જોગી મારે તો આશીર્વાદ શીખીને એમને આપીને મોકલ્યા હતા કે તમે જાઓ ને ત્યાં સત્સંગ કરાવજો ને મંદિર થશે. હવે તો એક બે વર્ષની અંદર ત્યાં તો બધું પ્રયત્ન ચાલ્યો, ઓછા હરિભક્તો હતા. ત્યાં ગોલોસ્વામીના બધા ગયા તો બસમાં ફરવા પડ્યા, ત્યાં ટિકિટના પૈસા નહોતા. તે જોગી મારા લંડનમાં વર્તમાન ધરાવતા એના પાઉન્ડ જે આવેલા એની ટિકિટ લઈને આ લોકો ગયા હતા અને ત્યાં ફરતા હતા. આવી પરિસ્થિતિ તો પણ જોગી મહારાજનો સંકલ્પ મોટું મંદિર થશે, જગ્યા મળશે, એ સંકલ્પ એમને કર્યો. અને 1-2 વર્ષની અંદર ત્યાં જગ્યાની વાતચીત થઈ ગઈ અને તેમના ઘર આગળ મળશે. એટલે કેસી રહેતા તેના ઘર આગળ જ આ જગ્યા પણ મળી ગયો અને મળી ગઈને એના પૈસા પણ ભેગા થયા. બધા ત્યાં ભેગા થયા. કોઈ પછી થોડી કોઈ બહુ જાજા નહોતા પણ મારા ભાઈ થોડા પૈસા ભેગા થયા અને જમીન લેવાઈ ગઈ. અમે ગયા 74માં ધન્ય ખાતમુહૂર્ત કરવાનું. અને ખાતમુહૂર્ત કરવાનું તે દર વરસાદે ખૂબ પડતો. એક બાજુ બધું સાફ કરે કે પછી એમને બધા જીડી કાકા બધા લંડનથી આવેલા હતા, બધા છોકરાઓ બધા રાતે મંડેલા સંતોને બધાએ. વરસાદ પડે જાય ને સવારે ખાતમુહૂર્ત કરવાનું. હું પેલો આપણે ભાઈ છે
અતુલ કે રતુલ અજમેરા અતુલ અજમેરા તે બેઠેલા પેલા આપણે ચંદુભાઈના ઘરમાં. પેલો અમે ધૂન કરીએ, મેં કહું આપણે ધૂન કરો, વરસાદ બંધ રહી જાય ને આપણે ખાતમુહૂર્ત કર્યું એટલે ધૂન કર્યા કરીએ, સ્વામિનારાયણ ધૂન કરીએ 2 જણા, અને ધૂન કરીએ વધારે વરસાદ પડે. પેલો અતુલ કહે છે આપણે કરીએ છીએ ધૂન વધારે પડે છે, હવે તો ભગવાનને કસોટી કરવી છે એટલે પડતા જ હશે. પણ કહેવાનું છે થયું, પણ આ મંડાઈ એ પાછું ચાલ્યા જ કર્યું. મારા ઈચ્છાથી પછી વરસાદ તો થોડો બંધ રહ્યો, પણ સવારે ખાતમુહૂર્તની જગ્યા બધી સાફ કરીને બધું ત્યાં ગોઠવાઈ ગયું. આપણે વિધિ પણ એક બ્રાહ્મણ સારા મળી ગયા ત્યાંના, વિદ્વાન પંડિત ભણેલા, અગ્નિહોત્રી, અને પાછા અમેરિકન બાઈ સાથે પરણેલા. પણ કર્મકાંડ બધો જાણે, પાછા કર્મકાંડ બધું વ્યવસ્થિત જાણે. આપણા જે અહીંયા પંડિતો છે એ રીતે શ્લોક ભોજ બીજા પૂજા વિધિ કરાવી એ પાછું બરાબર જ જાણે. અને એ ભગવાનની ઈચ્છાથી મળી ગયા એટલે ખાતમુહૂર્તમાં એને બોલાય અને એ વિધિ બધો કરાવે. એટલે ચિન્મયાલ સ્વામીને ત્યાં હતા એટલે આપણે આમંત્રણ આપ્યું કે અમારું ખાતમુહૂર્ત તમે આવજો. ત્યારે ચિન્મયાલ સ્વામીએ તેગડે વાત કરી કે હું આ દેશમાં ઘણા વખતે આવું છું, અહીંયા ફરું છું અને બધું સત્સંગ કરાવું છું, પણ હજુ જગ્યા હું લઈ શક્યો નથી. પણ જોગી માનાના સંકલ્પમાં કેટલું બળ છે એ આપણે બધા કે વિચાર કરો કે અહીંયા તો હજુ તમે 2-3 વર્ષથી 2 વર્ષથી જ આવ્યા છે, એટલામાં તો એમના સંકલ્પથી તમને જગ્યા મળીને આ ખાતમુહૂર્ત આજે થાય છે, મંદિર થશે. ત્યારે કહેવાનું શું કે એમના સંકલ્પમાં બળ છે. હવે આપણે માની એકના મેં મહેનત કરીને આ જગ્યા મળી ગઈ ને આ મેં ભેગું થયું ને આ બધું કામ થઈ ગયું ને સર્વોપરી થઈ ગયું, એવું આપણને જરા થઈ જાય. પણ આ તો એ મહાન સંત હતા એટલે એને ખ્યાલ આવ્યો કે ભાઈ એના સંકલ્પમાં બળ છે, તો આ બધું ભગવાનના સંકલ્પથી થાય છે. એનો આ સત્સંગ બધો કરાવો, યોગીમાં કે બ્રહ્માંડમાં સત્સંગ કરાવો, દેશ પરદેશ સત્સંગ કરાવો, આ એક સંકલ્પથી જ બધું કામ ચાલે. હવે એમાં જેને કે આપણે જઈને આ સત્સંગ કરાવ્યો, મંદિર કરી નાખ્યું, આટલું બધું વધારી દીધું છે, બહુ અજ્ઞાન મોટું. એ એમના સંકલ્પથી છે, એમને સંકલ્પ કર્યો છે. મારા સંકલ્પ લઈને આવ્યા છે કે આનંદ બધા જીવો છે અને મારા દર્શન થાય, મારા ધામને પામે. ઉપાસના સ્વરૂપ મંદિરો પણ એમને જ કરાયા છે, એમના સંકલ્પથી. શાસ્ત્રોની રચના પણ એમના સંકલ્પથી થઈ. આ બધો સત્સંગની બાંધણી પણ એમને જ કરી ગયા. આ એમના સંકલ્પથી બધું થાય છે, થયું છે ને થાય છે ને થવાનું છે. એમાં વચ્ચે આપણે અલગ ડો કરીને હું કરું, મેં કરું થઈ ગયું, મેં પછી થઈ ગયું મેં. પણ આ જો વિચાર આપણે રાખીએ તો આપણને શાંતિ. ક્યારેય આપણને કરો વિચાર આવે નહીં. આપણામાં સંપરે એકતા રહે, એક રુચિ રહે, બધું. કારણ પછી તો આપણને એ વિચાર જ ના હોય તો કોને તમને દોષ આવે, કોના પ્રત્યે તમને અભાવ હોય. કારણ જ્યાં જોઈએ ત્યાં રામજી. બધાની અંદર આપણને એક ભાવના શ્રીજી મહારાજને દેખાય કે ભગવાનનું જ કરતાપણું દેખાય. એમને કર્યું તોય ભગવાને કર્યું છે, બીજાએ કર્યું તોય ભગવાને કર્યું છે. એટલે એમાં આપણને કોઈ જાતની એ વસ્તુ લાગે નહીં. તો આ એક વસ્તુ આપણે કરવાની માટે છે.